एक नंबर बना, एक नंबर काय न बटे। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ હિનાડી ફોનીસ વ્લોગ। જય શ્રી કૃષ્ણ બધાને। તો ભાઈ અત્યારે હું તમને લોકોને જેમ દેખાતું છે એમ રસોડામાં છું। તો જેમ કે તમને લોકોને ટાઇટલ જોઈને આઈડિયા આવી ગયો છે કે હું આજે શું બનાવવાની છું। યસ ભાઈ, યુ આર 100% રાઈટ। ઓ માય ગોડ, ધીસ ઇઝ ટુ હોરેબલ। તો ભાઈ આજે આપણે બનાવવાના છીએ મોમો। જો ભાઈ ટાઈમ રહેશે ને તો આપણે ચાઉમીન એ બતાવશું અને હું કેવી રીતે બનાવું છું એમની રેસીપી પણ હું તમને આજે આપવાની છું, બરોબર? મતલબ હું સેલાવ તો ભાઈ મોમો તો મેં આનાથી એક વખત પહેલાં બનાવ્યા હતા, બહુ જ ટેસ્ટી અને એટલા મસ્ત બન્યા હતા। તો મેં એમ વિચાર્યું છે કે આપણે ચેલેન્જ રાખવાના છે ને, ચેલેન્જ। એક મિનિટ પંખો ચાલુ કરી લો। હા, તો આપણે જે મોમો ચેલેન્જ રાખવાના છીએ ને એની સાથે આપણે ચાઉમીન પણ રાખશું જો ટાઈમ રહેશે તો। અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ હવે આપણું કામ મોમો બનાવવાનું। તો જો હું તમને બતાવું, અહીંયા આટલી વસ્તુ છે। હવે આપણે આ માંડ મને આ વસ્તુ મળી માર્કેટમાં। કાલે હું 7 વાગે ગઈ આ બધી વસ્તુ લેવા। ગાજર, એના માટે આપણે લીધા છે ગાજર, શિમલા મિર્ચ, કોબી, કાંદા, બરાબર? તો ભાઈ ભૂલથી મેં કાંદા પણ ધોઈ નાખ્યા। આ બધી વસ્તુ ધોઈને એની સાથોસાથે અત્યારે બધા સૂતા છે। આઈ નો તમને લોકોને લાગતું છે કે જ્યારે વ્લોગ બનાવે ત્યારે કોઈક ને કોઈક સૂતું જ હોય। તો ભાઈ શું કરવું મારે? હું તો સાચેના લોકો ઊંઘ ભેગી ના કરશે, મને ભૂખ ભેગા તો કરશે પણ ઊંઘ ભેગી ના કરશે બધા। તો ભાઈ હાલો ભાઈ, આપણે સુવાનું નથી, બહુ બધું કામ છે આપણે। તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ રેસીપી। આઈ થિંક મારે થોડો ઘણો મેકઅપ કરવો જોઈએ, નહીં? શું કહું તમારું? અલ્લાહ, આ બધી વસ્તુને આપણે ચોપ કરવી પડશે તો એના માટે ચોપર જોઈશે। ચોપર લઈને આવું છું હમણાં હું। તો દેખ લો ગાઈસ, ધીસ ઇઝ અવર ફ્રી વાલા ચોપર। હું જ્યારે મારા ફોનનું સિમ કાર્ડ જીઓમાંથી એરટેલનું કરાવવા ગઈ હતી ને ત્યારે મને ફ્રીમાં મળ્યું હતું। ફ્રીમાં મળે એટલે વસ્તુ થોડી ખરાબ હોય, એ સાચું જ છે। ખરાબ તો નથી પણ આ બહુ ધીમું કામ કરે છે। એમાં એને હર વખતે પાછું ફિટિંગ કરવાનું આપણે, કોણ નવરું કોણ હોય એવું। તો જો ફાઇનલી આપણી બધી વસ્તુ કટિંગ થઈ ગઈ। ગાજર, કાંદા, કોબી, શિમલા મિર્ચ અને આ સાઈડ છે લસણ, આદુ અને ધાણા। આ આપણું ચટણી માટેનું છે। ચટણીમાં આપણે આટલી વસ્તુ નાખશું। તો હવે પહેલાં આપણે ચટણી બનાવી નાખીએ, બરાબર? ટમાટરની ચટણી। તો ચટણી બનાવવા માટે પહેલાં આપણે ટમાટરને આવી રીતે કટ કરી લઈશું, બરાબર? એની અંદર મેં આ રીતની તીખી મરચી નાખી। પછી આપણે થોડુંક એમાં પાણી નાખી દઈશું બાફવા માટે। હું આમાં થોડાક લસણ પણ એડ કરીશ। આપણે પહેલાં બાફી લેવાનું છે, બરાબર? તો કે આ બફાય ને ત્યાં સુધી આપણે જે શું કહેવાય લોટ હતો ને એનો મોમોનો જે લોટ હોય ને ઉપરનો એ આપણે બનાવી લઈએ, બરાબર? ચાલો, તો જો ભાઈ લોટ માટે મેં અહીંયા મેંદાનો લોટ અને રવો બંને મિક્સમાં લીધું, કારણ કે મેંદો સારો નહીં। તો એના ઉપર આપણે નાખશું થોડું મીઠું, તેલ। હવે આપણે એનો લોટ બાંધી લઈએ। બનીને રેડી, સોરી બફાઈ ગઈ છે, બનીને રેડી નથી થઈ। તો હવે આપણે એનો કરશું વઘાર। લઈ લીધું પેન, બરાબર? એની અંદર નાખશું આપણે થોડું તેલ। તેલ આવી ગયા પછી આપણે થોડી ઘણી હિંગ પણ નાખશું, કારણ કે હિંગ તો બધી વસ્તુમાં નાખવી જ પડે। પછી આપણે નાખીશું ચોપ્ડ લસણ અને આદુ પણ આપણે સાથે જ નાખી દઈશું। ત્યારબાદ મેં આ સમારેલા ધાણા લઈ લીધા। હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે સાતળશું અને હવે આપણે નાખીશું એમાં કાંદાને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાતળશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। 3 મિનિટ પછી આપણે આપણી જે પ્યુરી બનાવીને રેડી કરી હતી ને
એ આપણે એમાં નાખી દઈશું. પછી આપણે નાખીશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું, ટોમેટો કેચઅપ, પછી સોયા સોસ પણ નાખીશું. આ ચટણીમાં મને સ્પાઇસીસ થોડાક ઓછા લાગતા હતા, મતલબ તીખી ઓછી લાગતી હતી, તો પછી મેં ઉપરથી ચીલી ફ્લેક્સ પણ એડ કરી દીધું. ત્યારબાદ આપણે લાસ્ટમાં ખાંડ અને લીંબુ નાખવું હોય તો લીંબુ તમે ઉમેરી શકો. મેં અહીંયા પણ દેશી ટમેટા લીધા હતા એટલે મેં લીંબુ એડ નથી કર્યું. તો ફાઇનલી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે બીજા પેનમાં આપણે આ રીતે બટર લઈશું. તમે ઈચ્છો તો ભાઈ તેલ લઈ શકો છો. તો હવે આપણે મોમોનું સ્ટફિંગ રેડી કરવાનું છે. બટર ગરમ થઈ જાય એટલે આપણે કાંદા અને લસણની પેસ્ટ એમાં નાખી દઈશું. એને થોડીક વાર સાંતળી દેવાનું આપણે. પછી આપણે એમાં કાંદા એડ કરી દઈશું. કાંદા આપણા ગોલ્ડન બ્રાઉન થાય એ પછી આપણે બધી જ આ સબ્જી જે આપણે સુધારી હતી એ બધી આપણે એમાં એડ કરી દેવાની. એને આપણે 4 થી 5 મિનિટ વગર મીઠું નાખીએ સાતળી લેવાની. 5 મિનિટ સુધી સાતળવાનું અને પછી આપણે મરી પાવડર અને મીઠું નાખવાનું છે. એ સિવાય આપણે કોઈ પણ પ્રકારનો મસાલો નાખવાની જરૂર નથી. તો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે અને આપણે એને બીજા વાસણમાં કાઢવું હોય તો કાઢી લેવાનું. તો જો ભાઈ આ રીતના આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. તો ભાઈ હવે આપણું મેઇન કામ આવી ગયું, એ છે આપણે મોમોનું શેપ આપવાનું અને અંદર સ્ટફિંગ ભરવાનું. આ કામ તો અંધી મોસીનું જ છે એટલે આપણે એને બોલાવી જ પડશે. તો ભાઈ આપણે અંધી મોસીને બોલાવી લીધી એટલે અંધી મોસી આ સાઈડ જો બધા મોમોની શેપ આપવા માંડી. બધા અલગ અલગ પ્રકારના શેપ પહેલાં મેં ટ્રાય કર્યા. તો હવે આપણે આ બાજુ સ્ટીમર ચાલુ કરી દઈએ. આ રીતે પહેલાં તો આપણે સ્ટીમરમાં પાણી નાખી દેવાનું. પાણી આપણું સ્ટીમ થઈ જાય આ રીતે, એટલે આ રીતના અંદર પ્લેટ મૂકીને આપણે ઓઇલથી એને ગ્રીસ કરી લેવાની. એ પછી આપણે જેટલા એકવારીમાં મોમો આવી જાય એ પ્રમાણે એટલા મોમો આપણે અંદર નાખી દેવાના. પાછા આવી રીતે આપણે મોમોને ઉપરથી પાછું તેલ લગાવી દેવાનું. તો હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે એને બાફી લેવાના. 10 થી 15 મિનિટ જેવું થયું આપણે મોમો ચેક કરી લઈએ. તો ભાઈ આ તો બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ભાઈ આપણા મોમો બનીને રેડી થઈ ગયા છે. જો નજીકથી બતાવો. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું. બહુ ગરમ છે. એક નંબર બનાવી, એક નંબર, કાંઈ ન ઘટે. તો ચાલો ભાઈ હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કમેન્ટમાં કહી દેજો કે આપણે કાલે શું બનાવીએ હવે. ઓકે બાય.